Very good morning, students. Today we are starting the last topic of Microsoft Access. Microsoft Access is an RDBMS, we all know that, in which we have to create database. Under that database, there are so many different tools available. If you click on create, you can find it. Table is there, query is there, form is there, report is there, macro is there. There are so many different objects which you can create under one database. In your syllabus, we have to learn tables, forms, and queries. Out of them, we have learned tables and query thoroughly. Thoroughly means in detail. ટેબલ અને ક્વેરી જે બે ટોપિક છે એ તમારે ડિટેલમાં બધું જ એમાં જે કંઈ પણ આવે છે તમારે એ બધું જ આપણે વ્યવસ્થિત રીતે કવર કરી ચૂક્યા છીએ. નાઉ ધ લાસ્ટ ટોપિક ઇઝ ફોર્મ. ગર્લ્સ, ફોર્મ જે છે એનું તમારે પ્રોપર્ટીઝ અને કન્સેપ્ટ જ છે, ટાઈપ્સ ઓફ ફોર્મ્સ એન્ડ ફોર્મ પ્રોપર્ટીઝ. બટ I shall teach you how to create form in different ways, different types of forms and different controls available in form, because we have enough time. હા, કારણ કે ક્યારેક કંટ્રોલ્સ ભલે સિલેબસમાં નથી લખેલું પણ ક્યારેક પૂછાઈ જાય તો તમને લોકોને આવડતા હોય તો તમે લખી શકો, પણ જો ન આવડતા હોય, આઈડિયા જ ન હોય ક્યાં છે, શું છે, કેવી રીતે છે, તો તમે હેલ્પલેસ થઈ જાઓ એક્ઝામમાં. એટલે ઇટ ઇઝ બેટર કે આપણે જેટલું કવર થાય એટલું ફોર્મમાં કવર કરીએ. કવર થાયમાં એવું છે ગર્લ્સ કે કવર જો હું ધારું તો રિપોર્ટ્સ પણ કવર થઈ જાય, મેક્રો પણ કવર થઈ જાય, બધું જ થઈ શકે. હવે જો તમે લોકો ઓફલાઈન આવતા હો, આપણે ક્લાસમાં ભણતા હોઈએ અને તમે લોકો લેબ રેગ્યુલર જો કરતા હો તો હું તમને બધું વધારાનું પણ ભણાવું. આઈ હેવ નો પ્રોબ્લેમ. હા, કારણ કે પહેલાં જૂનો સિલેબસ હતો ઘણા વર્ષો પહેલાં, ત્યારે બધું આવતું જ હતું. પણ વસ્તુ એ છે કે અત્યારે તમે લોકો ઓનલાઈન લેક્ચર્સ જુઓ છો, પ્રેક્ટિકલ કરી શકતા નથી. હા, અને પ્રેક્ટિકલ એક્ઝામ જે છે એ કદાચ લેબમાં ન પણ હોય અને લાસ્ટ ટાઈમ જેમ આપણે વાયવા લીધું હતું એમ જ હોઈ શકે. અત્યારની જે પરિસ્થિતિ છે એ જોતાં એવું લાગે છે, પછી કાંઈ ખબર નથી. તો તમને અનનેસેસરી વધારાનો લોડ આપવાનો કંઈ અર્થ નથી. એઝ અ ટીચર આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે આવી રીતે ઓનલાઈન ભણીને તમને કેટલું સમજાય. હા, રેગ્યુલર લેક્ચર્સ જુઓ અને પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે તો સમજાય ખરું, કારણ કે આપણે બધું જે તમારે લેબમાં કરવાનું હોય, પ્રેક્ટિસ કરવાની હોય, એ બધું જ હું તમને અહીંયા કરીને બતાવું છું. આખો એક્સેસનો જે આખો સિલેબસ છે એ મેં તમને બધો જ કમ્પ્લીટલી સ્ક્રીન શેર કરીને જ ભણાવ્યો છે. ક્યાંય આપણે સ્લાઇડ શો કર્યો કે થિયરીમાં ભણી લીધું કે એવું એક પણ ટૉપિક, નોટ અ સિંગલ ટૉપિક એવો છે કે જે આપણે થિયરીમાં ભણી લીધો અને પ્રેક્ટિકલમાં જોયું નહીં. એટલે ગર્લ્સ, આખો સબ્જેક્ટ મેં તમને પ્રેક્ટિકલી ભણાવ્યો છે, એટલે તમને લોકોએ જો ધ્યાનથી જોયું હશે તો ખ્યાલ આવ્યો જ હશે. પણ હવે મને એવું લાગે છે કે એક્સ્ટ્રા ભણાવવાનો કાંઈ અર્થ નથી. જેટલું સિલેબસમાં છે એટલું આપણે વ્યવસ્થિત કવર કરશું. હા, ફોર્મમાં થોડુંક ઓછું છે, પણ તો પણ ફોર્મમાં હું તમને થોડુંક કરાવીશ વધારે, કારણ કે ફોર્મ તમારા સિલેબસમાં જ છે. ફોર્મ રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછાશે. હા, એટલે આપણે ફોર્મ જે છે એમાં વ્યવસ્થિત ડિટેલમાં કરશું. પણ પછી બીજા બધા જે ઓબ્જેક્ટ્સ છે વધારાના કે જે સિલેબસમાં છે જ નહીં, ખાલી નામ જ છે, એ બધા કરવાની જરૂર નથી. તેમ છતાંય હું તમને ખાલી કરીને લાસ્ટમાં બતાવીશ એકાદ બે, પણ એ તમે ન યાદ રાખો તો ચાલે. તમને ખબર હોવી જોઈએ કે આવા ઓબ્જેક્ટ એક્સેસમાં આવે છે, કારણ કે એક ક્વેશ્ચન હોય છે ઓબ્જેક્ટ્સનો કોમનમાં, બરાબર. એટલે આજે આપણે અહીંયા ફોર્મ સ્ટાર્ટ કરીએ છીએ એ પહેલાં એક વાત કરવી છે કે કોઈ પણ સ્ટુડન્ટ જે છે એ કોઈ પણ જાતના ઓવર કોન્ફિડન્સમાં ના રહે.
એક્ઝામ ગમે ત્યારે ડિક્લેર થઈ શકે. આમ તો કરેલી જ છે, પણ ટીવાયની એક્ઝામ જે છે એ 6 મેની હતી, એ પોસ્ટપોન થઈ છે. દેટ ડઝ નોટ મીન કે તમારી એક્ઝામ પોસ્ટપોન થશે કે નહીં લેવાય કે કંઈ જ અત્યારે આપણે પ્રિડિક્ટ કરી શકતા નથી. વી નેવર નો. ગર્લ્સ, તમને લોકોને ખ્યાલ છે કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં એવો ટાઈમ આવી ગયો હતો કે સ્ટુડન્ટ્સને કોલેજે બોલાવવાની પણ છૂટ આપી હતી. એટલે વી ડોન્ટ નો. અને આપણે હોપ ફોર ધ બેસ્ટ. આપણે એવું માનીએ જ છીએ, બધા કહે છે કે ભાઈ મેના એન્ડ સુધીમાં ઘણું બધું પરિસ્થિતિ ઇમ્પ્રુવમેન્ટમાં આવી જશે. એટલે જો પરિસ્થિતિ સુધરતી હોય તો આપણા ફાયદામાં જ છે. એક્ઝામ આપવી પડે એ વસ્તુ અલગ છે, સારી એ વસ્તુ તમારા માટે કદાચ ન ગમતી હોય, પણ ઓવરઓલ આખા વર્લ્ડની, ઇન્ડિયાની, એસ્પેશિયલી ગુજરાતની જો પરિસ્થિતિ સુધરતી હોય તો એમાં એક્ઝામ આપવી પડે તો એમાં કંઈ વાંધો નહીં. આપણે લોકો ઘણું બધું કરતા હોય છે. એટલે જરાક પણ ઓવર કોન્ફિડન્સમાં ન રહેશો. જેવું આ પૂરું થશે ને આપણો સિલેબસ પ્રેક્ટિકલ એટલે વ્યવસ્થિત એક્સેસનું આખું, એટલે હું તમને થિયરીમાં પણ ક્વેશ્ચન્સ પણ આપી દઈશ અને બુકમાં એના આન્સર કઈ જગ્યાએ છે, કેવી રીતે લખવા, એનું પૂરેપૂરું ગાઈડન્સ પણ આપી દઈશ. એટલે તમે તમારી રીતે તૈયારીમાં રહી શકો. આપણે હજી તો એમ તો વાર લાગશે થોડીક, પણ સિલેબસ પૂરો થાય એટલે બુક મળી જાય. મને જેવું કન્ફર્મેશન મળશે કે બધા સ્ટુડન્ટ્સ, મેજોરિટી સ્ટુડન્ટ્સ છે એ બુક લઈ ગયા છે, એટલે હું તમને થિયરીનો લેક્ચર અપલોડ કરીને મોકલી દઈશ. ઓકે, હજી આપણે તો ટાઈમ છે, ઘણો બધો ટાઈમ છે, એટલે ધીમે ધીમે નિરાતે ભણીએ છીએ. ને આવી રીતે થોડીક વાતો પણ કરીએ તો તમને લોકોને એમ લાગે કે ભાઈ આ ટીચર છે, લાઈવ છે અને અમને ઓળખે છે. મતલબ 1 to 1, એવું નથી કે આપણે એમને યુટ્યુબમાંથી લેક્ચર કે કંઈ પણ વિડીયો ડાઉનલોડ કરીને જોઈએ છીએ, એવું નથી. આપણે 1 to 1 કમ્યુનિકેશન ગમે ત્યારે કરી જ શકીએ છીએ. તમે ગમે ત્યારે કોલ કરી શકો છો કોલેજે, એ કાંઈ ઇશ્યુ જ નથી. ઓકે, નાવ ફોર્મ. ગર્લ્સ, બિફોર ડિઝાઇનિંગ ફોર્મ લેટ મી ટેલ યુ વોટ ઇઝ ફોર્મ. વોટ ઇઝ ફોર્મ વ્યવસ્થિત તમને સમજાવવું પહેલાં, અને પછી આપણે ફોર્મ બનાવીએ. ભલે એક ફોર્મ બને, આપણે એક લેક્ચરમાં એક ફોર્મ બને તો વાંધો નહીં, આપણે 10 ફોર્મ નથી બનાવવા. તો ફોર્મ વર્ડ તમે લોકોએ સાંભળ્યો છે? FORM, ફોર્મ સાંભળ્યો હશે ને બધાએ? કે ફોર્મ ફિલઅપ કર્યા છે ફોર્મ કર્યા જશે, આઈ થિંક. ફોર્મ ફિલ કર્યા જશે. હવે એ મેન્યુઅલી જે ફોર્મ ફિલ કરો છો, કોલેજનું એડમિશન ફોર્મ હોય, બેંક અકાઉન્ટ ખોલાવવાનું ફોર્મ હોય, કોઈ રિપોર્ટ કરાવવાનું ફોર્મ હોય, કે ઓનલાઈન આપણે જે કંઈ પણ કરતા હોઈએ છીએ, આપણું આ ઈમેલ એકાઉન્ટ ખોલાવીએ એ છે, કે XYZ, ગમે તે જગ્યાએ દેર આર લોટ્સ ઓફ સિચ્યુએશન્સ વેર વી હેવ ટુ ફિલ અપ અ ફોર્મ. કંઈ પણ આધાર કાર્ડ કઢાવવું હોય કે નાનામાં નાનું કામ હોય તો આપણે બધા જ નાના હતા, તમે લોકો સ્કૂલમાં ત્યારથી અત્યાર સુધી એક્ઝામ ફોર્મ, હમણાં આવીને એક્ઝામ ફોર્મ ભરી ગયા બધા, તો એક્ઝામ ફોર્મ છે. બધા જ ફોર્મ આપણે ભરતા જ આવ્યા છીએ. નાના હતા ત્યારથી આટલા મોટા થયા ત્યાં સુધી આપણે લોટ્સ ઓફ ફોર્મ્સ ફિલઅપ કર્યા હશે. નાઉ ટેલ મી વોટ ઇઝ ધ યુઝ ઓફ ધોઝ ફોર્મ્સ. આપણે બધા એક્ઝામ્પલ ના લઈએ, એક જ એક્ઝામ્પલ લઈએ, ઓનલી 1 એક્ઝામ્પલ, કે યુનિવર્સિટીનું જે તમે એક્ઝામ ફોર્મ ભરો છો, એક્ઝામ ફોર્મ ભરે ને હમણાં બધા, એટલે એનું જ આપણે એક્ઝામ્પલ લઈએ. તો જે એક્ઝામ ફોર્મ તમે ભરો છો એનો યુઝ શું છે, પહેલાં એનો યુઝ ખબર પડશે ને તો આપણે આ કમ્પ્યુટરાઇઝ ફોર્મની વાત કરશું. તો પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ કે કોઈ પણ જાતના ફોર્મ, મેન્યુઅલ કે કમ્પ્યુટરાઇઝડ, આપણે જે ફોર્મ ભરીએ છીએ એનો યુઝ શું છે, ઉપયોગ શું છે, શું કરવા, કારણ શું છે, વોટ ઇઝ ધ રીઝન, વોટ ઇઝ ધ રિક્વાયરમેન્ટ ઓફ ફિલિંગ અપ ધ ફોર્મ. ફોર્મ ભરવાનું રીઝન શું છે, કહો મને. ચલો, તમે નથી કહી શકતા, મને ખબર છે. એટલે હું જ તમને લોકોને કહી દઉં છું કે ગર્લ્સ, ફોર્મ ભરવાનું મેઇન રીઝન એ છે કે સામેની જે વ્યક્તિ છે, કે તમે લોકો જે કેન્ડિડેટ છે કે સ્ટુડન્ટ છે કે કોઈ પણ છે, એની પાસેથી અમુક માહિતી, ડિટેલ્સ, ઇન્ફોર્મેશન આપણે કલેક્ટ કરી શકીએ. ફોર્મ ભરાવાનું મેઇન પર્પઝ એ છે કે વી કેન ગેધર ઇન્ફોર્મેશન ઓફ ધ કેન્ડિડેટ, ઓફ ધ સ્ટુડન્ટ, કે જે કોઈ પણ હોય એનો ડેટા આપણી પાસે નથી જે આપણે લઈ શકીએ. સામે જે લોકો ફોર્મ ભરે છે, એના માટે શું ફાયદો છે?
તો કે ફોર્મમાં બધું વ્યવસ્થિત ડ્રો કરેલું હોય કે અહીંયા તમારું નામ લખો, અહીંયા તમારા ફાધરનું નામ લખો, અહીંયા તમારી સરનેમ લખો, એડ્રેસ લખો, કોન્ટેક્ટ નંબર લખો. પછી એક્ઝામ ફોર્મ હોય તો કે તમારો કોર્સ લખો, તો કે બીકોમ કે બીબીએ, સેમેસ્ટર લખો, ઓલ્ડ કોર્સ, ન્યૂ કોર્સ લખો. પછી યુ હેવ ટુ સિલેક્ટ યોર સબ્જેક્ટ્સ. સિલેક્ટ યોર સબ્જેક્ટ્સ, પછી સિગ્નેચર કરો કે વોટ એવર, કોલેજ નેમ. તો વ્યવસ્થિત ફોર્મેટેડ વેમાં તમને આપેલું છે એ ફોર્મ, સો દેટ યુ કેન ઇઝીલી ફિલ દેટ. દેટ ઇઝ ધ મેઇન બેનિફિટ ઓફ ધ ફોર્મ. સામેવાળા તમારા માટે મોટો બેનિફિટ કયો છે? કે જે ફોર્મ ભરે છે એના માટે મોટો બેનિફિટ એ છે કે ફિક્સ ફોર્મેટ જ તમને આપી દીધું છે. એમાં જે ડેટા માંગ્યો છે, જે ડિટેલ્સ તમારી માગેલી છે એ જ તમારે લખવાની છે. એ સિવાયનું મને કયું મૂવી ગમે ને એમાં કયું સોંગ ગમે ને કયું સોંગ ન ગમે અને કયો હીરો ગમે ને કઈ હિરોઈન ન ગમે ને એ કંઈ લખવાની જરૂર નથી. કે મને આ શાક ભાવે ને આ ન ભાવે ને મને બહાર જવું ગમે ને ઘરમાં રહેવું ગમે ને નો સ્કોપ. એવા કોઈ આન્સર્સનો સ્કોપ નથી. મન પડે નહીં તો એમ કે આ ફોર્મ ભર દે, બધા ફિલ મન પડે એમ લખી નાખે. પણ ફિક્સ ફિલ્ડ્સ, ફોર્મની અંદર ફિક્સ ફિલ્ડ્સ આપેલા છે કે અહીંયા નામ લખો, અહીંયા આ લખો, આ લખો, સો દેટ ઇટ બિકમ્સ વેરી ઇઝી ટુ પ્રોવાઈડ ઇન્ફોર્મેશન, ટુ પ્રોવાઈડ ડિટેલ્સ. તમારી ડિટેલ તમારે જો કોકને આપી હોય તો એ જો ફોર્મેટેડ ફોર્મમાં આપે તમને તો તમે ઇઝીલી આપી શકો. એ સ્ટુડન્ટ સાઈડ એ ફાયદો છે. અને આ સાઈડ યુનિવર્સિટી સાઈડ કયો ફાયદો છે? તો કે બધો જ જે ડેટા તમારે જોઈએ છે રિલેટેડ ટુ સ્ટુડન્ટ, કે એનો કયો ક્લાસ છે, એને કયા સબ્જેક્ટ આવે છે, અથવા એટીકેટી હોય તો કયા કયા સબ્જેક્ટમાં એટીકેટી છે, આવા બધો ડેટા છે એ એને જોઈએ છીએ. તો જો ફોર્મ આપી દઈએ અને જો વ્યવસ્થિત સાચું ફોર્મ ફિલ કરી દઈએ સ્ટુડન્ટ, તો શું થાય? તો કે એ બધો જ ડેટા છે એ ક્યાંક કોઈક જગ્યાએ સ્ટોર થાય. હું જે વર્ડ બોલું ને ખાસ સાંભળજો, કે એ બધો જ ડેટા તમે જે પ્રોવાઈડ કર્યો એ ક્યાંક સ્ટોર થાય. તમે બધા એક્ઝામ ફોર્મ ભરીને જતા રહ્યા, તમે લોકોએ ફર્સ્ટ સેમેસ્ટરમાં પણ એક્ઝામ ફોર્મ ભર્યા હતા, બધાએ ભર્યા હતા ને? તો એ તમે તો ફોર્મ ભરીને જતા રહ્યો છો, પછી શું કરવાનું છે? તો કે પછી અહીંયા કોલેજ લેવલે ઘણું બધું કામ હોય. એ તમારો એક ઈચ એન્ડ એવરી સ્ટુડન્ટ, પછી એફવાય હોય, એસવાય હોય કે ટીવાય હોય, ઓલ ધ સ્ટુડન્ટ્સ, જેટલા સ્ટુડન્ટ્સે ફોર્મ ભર્યા છે એ બધાનો જેટલો ડેટા છે કે આણે આ સબ્જેક્ટ રાખ્યો છે, આણે આ રાખ્યો છે, આને આમાં એટીકેટી છે, આને આમાં એટીકેટી છે, ઓલ જેટલો ડેટા છે બધો જ ડેટા યુનિવર્સિટીની જે સાઇટ છે એમાં વી હેવ ટુ એન્ટર. એટલે ઓફિસ સ્ટાફ, દે હેવ ટુ એન્ટર ડેટા. ઓકે, તો એ જે ડેટા એન્ટર કરે છે એ ડેટા ક્યાં સ્ટોર થાય છે? જે યુનિવર્સિટીની જે ટેબલ છે, જે ટેબલ આપણે અહીંયા બનાવીએ છીએ એ ટેબલમાં એ ડેટા સ્ટોર થાય છે. ટેબલ આપણે કેમ અહીંયા બનાવ્યું છે? સેમ ટુ સેમ વે સ્ટુડન્ટનું જે ઇન્ફોર્મેશન છે એનું ટેબલ બનાવેલું છે યુનિવર્સિટીમાં, અને દેટ ડેટા ઇઝ સ્ટોર્ડ ઇન દેટ ટેબલ. ખ્યાલ આવે છે? તમે ડેટા આપ્યો, તમે ફોર્મ ભરીને આપ્યું. તમારું ફોર્મ કેવું છે? મેન્યુઅલ છે. તમારું ફોર્મ કેવું છે? મેન્યુઅલ. મેન્યુઅલ એટલે કે જેમાં તમે હાથેથી લખી શકો, પ્રિન્ટેડ હોય. ઇટ ઇઝ કોલ્ડ મેન્યુઅલ ફોર્મ. ખ્યાલ આવે છે? પછી ગર્લ્સ એ ડેટા ઓફિસ સ્ટાફ છે એ કમ્પ્યુટરમાં એન્ટર કરે. હવે કમ્પ્યુટરમાં એ લોકોને ટેબલ બનાવતા ન આવડે આપણે આવી રીતે, અને નહીંતર તો એને જો ટેબલ બનાવતા આવડતા એ લોકોને, તો એ લોકો લેક્ચર રેકોર્ડ કરીને ન મોકલે તમને. અમારે શું કામ મોકલવો પડે? અમારું શું કામ છે? એ લોકોને આવું ન આવડતું હોય. એ લોકોને એક સ્ક્રીન આવી જાય, રેડીમેડ સ્ક્રીન, કે અહીંયા જે તમારો ફોર્મ છે ને એવી સેમ ટુ સેમ સ્ક્રીન આવે, સોફ્ટ કોપી, કે એન્ટર નેમ ઓફ ધ સ્ટુડન્ટ, એન્ટર સરનેમ ઓફ ધ સ્ટુડન્ટ, એન્ટર ક્લાસ, એન્ટર કોલેજ નેમ, કે વોટ એવર. જે કંઈ પણ ડેટા છે રિલેટેડ ટુ સ્ટુડન્ટ્સ જે તમે લખેલો છે એ સેમ ટુ સેમ ડેટા એ લોકોએ કમ્પ્યુટરમાં એન્ટર કરવો પડે. પણ એ લોકો નોન કમ્પ્યુટર સ્ટુડન્ટ છે, નોન આઈટી પીપલ છે ને, જે ઓફિસમાં હોય એ લોકો નોન આઈટી પીપલ છે. એટલે એ લોકોની સામે તમે ક્યારેક આવ્યા હશો ને, બારીમાંથી જોયું હશે ભવ્યા મેડમ પાસે, કે તમે જેવું આપો એટલે એ તમારું નામ એન્ટર કરે એટલે ફોર્મ પ્રિન્ટ થઈને નીકળી જાય. પછી તમે એમાં જે કંઈ પણ ડેટા આપો ને એ લોકોએ ફિટ કરવો પડે, કાં તો ઓલરેડી એ લોકોએ ફિટ કરેલો હોય એટલે એ ડાયરેક્ટ પ્રિન્ટ નીકળે છે. પણ દે હેવ ટુ એન્ટર ડેટા. ઇન શોર્ટ, જે લોકો એડમિનિસ્ટ્રેટિવ વર્ક કરે છે, ઓફિસ જોબ કરે છે, ગમે ત્યાં, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ કોલેજ, એનીવેર, ગમે ત્યાં જે લોકો ઓફિસ જોબ કરે છે, ટેબલ વર્ક કરે છે, દે હેવ ટુ એન્ટર ડેટા. પછી બેંક હોય કે એલઆઈસી હોય કે કોઈ ફાઇનાન્શિયલ કંપની હોય
કે મેડિકલ સ્ટોર હોય કે હોસ્પિટલ હોય કે હોટેલ હોય રેસ્ટોરન્ટ હોય એનીવેર હા જે ડેસ્ક ઉપર જે લોકો છે કમ્પ્યુટર ઉપર જે બેઠા છે they have to operate. They don't know how to create table, what is RDBMS, they have no idea. They just have to enter data in the form which is provided. એ લોકોને જે ફોર્મ આપેલું છે એ ફોર્મમાં એ લોકોએ ડેટા એન્ટર કરવાનો રહે છે. ખ્યાલ આવે છે? તો એ જે સોફ્ટ કોપીમાં જે ફોર્મ આવે છે એ ફોર્મ અલગ અલગ લેંગ્વેજમાં તમે બનાવી શકો. હા કમ્પ્યુટરાઇઝ લોટ્સ ઓફ લેંગ્વેજીસ આર ધેર કે જેમાં તમે પ્રોગ્રામિંગ કરી શકો અને એ ફોર્મ બને અને એ ફોર્મ જે છે એને તમારું જે ટેબલ છે એક્સેસનું ટેબલ હોય એની સાથે અટેચ કરી દે અને એ જે ટેબલને અટેચ કરે એટલે જેવું ફોર્મમાં ડેટા એન્ટર કરે ડાયરેક્ટ ક્યાં જાય? ટેબલમાં જાય. એ ડેટા ડાયરેક્ટ કઈ જગ્યાએ જાય? ટેબલમાં જાય અને એ બધું પ્રોગ્રામિંગ કરેલું હોય એટલે એની જાતે થાય. એ બધું એની જાતે થાય. ખ્યાલ આવે છે? હવે એક વસ્તુ કરવા માટે અહીંયા એક્સેસમાં વી હેવ ફોર્મ્સ. એક્સેસ જે છે એ ફોર્મ પ્રોવાઈડ કરે છે, રેડીમેડ છે, આમાં કંઈ પ્રોગ્રામિંગ નથી, કંઈ કોડિંગ નથી, કંઈ આપણે બુદ્ધિ વાપરવાની એવું કાંઈ નથી, રેડીમેડ છે. પણ એની પહેલાં તમને ખબર હોવી જોઈએ કે ફોર્મ્સ શું વસ્તુ છે. અહીંયા તો હમણાં હું 1 મિનિટ આટલું સમજાવ્યું ને 15-20 મિનિટ, હવે અહીંયા એક ક્લિક કરીશ એટલે ફોર્મ બની જશે. તો હવે અહીંયા આપણી પાસે 4-5 ટેબલ છે. આઉટ ઓફ ધીસ ટેબલ્સ વી હેવ ટુ ડિસાઇડ કે ફોર વિચ ટેબલ વી વોન્ટ ટુ ક્રિએટ ફોર્મ. અને મારું જે ફોર્મ છે એમાં કયા કયા ફિલ્ડ હશે, કયા કયા ફિલ્ડ નહીં હોય, અને એ ફિલ્ડમાં જો હું કંઈ ચેન્જ કરું કે એમાં કંઈક એન્ટર કરું નવું તો એ ડેટા ટેબલમાં જાય છે કે નહીં, આ બધું જોવું હોય તો આપણે પહેલાં એક ફોર્મ બનાવવું પડશે. નાવ ગર્લ્સ, ફોર્મ્સ કેન બી ડિઝાઇન ઇન 2 ways. 2 રીતે આપણે બનાવી શકશું. એક તો ફોર્મ ડિઝાઇન વ્યૂ જેમાં આપણે ક્વેરી ડિઝાઇન કરીએ છીએ અને ટેબલ ડિઝાઇન કર્યું હતું, સેમ વે ડિઝાઇન વ્યૂ છે. અને બીજું છે વિઝાર્ડથી. વિઝાર્ડથી ફોર્મ બનાવવાનું આપણે આજે શીખીએ છીએ કારણ કે એ સાવ ઇઝી છે. ડિઝાઇનની આપણે કોઈ ઉતાવળ નથી, કોઈ જ ઉતાવળ નથી. આપણે ફોર્મ વિઝાર્ડથી શીખીએ છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણી આ સ્ક્રીન જો હોય તો એમાં ક્યાંય ફોર્મ દેખાશે નહીં. વી હેવ ટુ સિલેક્ટ ક્રિએટ ઉપર ક્લિક કરો. ઇન દેટ વી હેવ ફોર્મ. આ બધા ફોર્મ્સના જે ફોર્મ છે અલગ અલગ રીતે આપણે બનાવશું. એમાં અહીંયા મોર ફોર્મ્સ ઉપર ક્લિક કરો. યુ વિલ ગેટ 4 ઓપ્શન્સ. તમારા સિલેબસમાં છે એટલું જ કરાવીશ, બાકી આ એક બધું ખાલી ફોર્મ કરાવું ને તો 1 મહિનો ફોર્મ જ ચાલે. જેમ આપણે ટેબલ 1 મહિનો ચાલ્યું હતું ને એમ ફોર્મ 1 મહિનો જ ચાલે. એટલી બધી મહેનત ફોર્મ પાછળ કરવાની જરૂર નથી. એને રિલેટેડ ખાલી 2 કે 3 જ ક્વેશ્ચન પૂછાય છે જે હું તમને કરાવી દઈશ. પણ પહેલાં આજે જોઈ લ્યો. તો ફોર્મ વિઝાર્ડ. હવે વિઝાર્ડ વર્ડ સાંભળેલો હોય એવું લાગશે મને, એમ છે એ કાનમાં આમ કંઈક અજાણ્યું નથી, કંઈક જાણીતું પડે છે. વિઝાર્ડ મીન્સ સ્ટેપ બાય સ્ટેપ હેલ્પ. સો ઇફ આઈ ક્લિક હિયર તો ઇટ વિલ ગીવ મી હેલ્પ. હેલ્પ એટલે તમને કહેશે કે તમારે આમ કરવું છે, આ સિલેક્ટ કરવું છે, આ નથી કરવું, બધું જ કહેશે. વિચ ફિલ્ડ્સ ડુ યુ વોન્ટ ઓન યોર ફોર્મ. પહેલાં તો આપણે ટેબલ નક્કી કરવું પડશે. અહીંયા આટલા બધા ટેબલ્સ ને ક્વેરીઝ છે આપણી પાસે. હવે તમે વિચાર કરો કે આખો સિલેબસ પૂરો થવા આવ્યો છે તો મેં કેટલા બધા ટેબલ ને ક્વેરી બનાવ્યા છે. તો યુ કેન ચૂઝ ફ્રોમ મોર દેન 1 ટેબલ ઓર ક્વેરી. તો એ પણ આપણે કરશું, હજી વાર છે કે એકથી વધારે ટેબલ કે ક્વેરી હોય એમાંથી પણ આપણે સિલેક્ટ કરી શકીએ. ઓકે, તો વિચ ટેબલ ડુ યુ વોન્ટ? આઈ વોન્ટ સ્ટુડન્ટ ટેબલ. આમાંથી આ જે લિસ્ટ છે ક્વેરી અને ટેબલનું ભેગું લિસ્ટ આવશે. જો એમાંથી મારે કયું ટેબલ સિલેક્ટ કરવાનું છે? સ્ટુડ ટેબલ. સિલેક્ટ યોર ટેબલ કે જે ટેબલને તમારે ફોર્મ સાથે બાઇન્ડ કરવું છે. બાઇન્ડ વર્ડ સમજો છો? બાઇન્ડ એટલે બાંધી દેવું. બાઇન્ડિંગ, બુક બાઇન્ડિંગ કરાવો છો ને, પ્રોજેક્ટ બાઇન્ડ કરાવો છો, એને કહેવાય બાંધી દેવું. બાઇન્ડ એટલે બાંધી દેવું. તો આ ફોર્મ છે એને ટેબલની સાથે આપણે બાંધવું છે.
એટલે એ બાઇન્ડ કરવા માટે વી હેવ ટુ યુઝ એની વન ટેબલ, વી હેવ ટુ સિલેક્ટ એની વન ટેબલ. તો આઈ વોન્ટ ટુ બાઇન્ડ માય ફોર્મ વિથ સ્ટ્રુડ ટેબલ. એનો મતલબ એમ કે સ્ટ્રુડ ટેબલનો જે ડેટા છે એ મારે જોવો છે ફોર્મમાં અને એમાં કંઈક ચેન્જીસ કરવા છે. તો હવે વન્સ આઈ હેવ સિલેક્ટેડ સ્ટ્રુડ ટેબલ, ઇટ ઇઝ શોઈંગ મી ધ લિસ્ટ ઓફ ફિલ્ડ્સ અવેલેબલ અંડર ધીસ ટેબલ. આપણે જ બનાવેલું છે, હા, કે એક્સેસ પોતે જાતે બનાવેલું નથી કે આપણને આપે છે. આપણે બનાવેલી વસ્તુ આપણી સામે મૂકે છે. આપણે સ્ટ્રુડ ટેબલ બનાવેલું છે એન્ડ વી હેવ ડિઝાઇન્ડ ધીસ મેની ફિલ્ડ્સ છે, યાદ છે? તો જનરલી ગર્લ્સ ફોર્મ વિલ હેવ ઓલ ધ ફિલ્ડ્સ. બધા લગભગ એમ હશે કે બધા ફિલ્ડ હોય. અમુક ફોર્મ જે ખરેખર પ્રેક્ટિકલી જરૂર હોય તો 2-3 ફિલ્ડ હોય, પણ આપણે બધા જ ફિલ્ડ લેશું તો આપણને ખ્યાલ આવે. હા, તો યુ કેન સિલેક્ટ ઓલ ધ ફિલ્ડ્સ ઇન ધીસ વે. તમે અહીંયા ક્લિક કરશો એટલે બધા ફિલ્ડ એકસાથે આવશે, અહીંયા કરશો બધા જતા રહેશે. એવી રીતે આઈ વોન્ટ ઓલ ધ ફિલ્ડ્સ ઓન માય ફોર્મ. મારું જે નવું ફોર્મ બનશે એ ફોર્મ ઉપર બધા જ ફિલ્ડ આવવા જોઈએ. શું બનશે, કેમ બનશે, હમણાં જોશો એટલે તમને તરત જ આઈડિયા આવશે. અચ્છા મેડમ, આ તો મેં કરેલું છે. કરેલું હોય જે કે પણ ઓપરેટ કર્યું હોય ને કમ્પ્યુટર જે લોકોએ, કાંઈ નહીં તો એટીએમ મશીન તો ઓપરેટ કર્યું છે કે નથી કર્યું? પૈસા ઉપાડવા ગયા હોય કે બેલેન્સ ચેક કરવા ગયા હોય કે ચેકબુક માટે ઇસ્યુ કરાવવા માટે ગયા હોય, તો લોટ્સ ઓફ થિંગ્સ આર ધેર. ક્યાંક ને ક્યાંક તમે ઓપરેટ કરેલું જ હોય. તો એ બધા ફોર્મ્સ જ છે, પણ હા એનું લેઆઉટ અલગ હોય, કલર કોમ્બિનેશન અલગ હોય, એટલે તમને એમ થાય કે આવી રીતે છે. બાકી તમે અહીંયા એ બધા ફોર્મ જ છે. નેક્સ્ટ, નાવ વિચ લેઆઉટ વુડ યુ લાઇક ફોર યોર ફોર્મ? તો ગર્લ્સ 4 જાતના ફોર્મ બનશે: કોલમનાર, ટેબ્યુલર, ડેટાશીટ એન્ડ જસ્ટિફાઈડ. સૌથી પહેલાં આપણે કોલમનાર બનાવશું કારણ કે એ પેલું સિલેક્ટેડ છે. પછી હું તમને ચારેય સમજાવીશ કારણ કે ટાઈપ્સ ઓફ ફોર્મ્સ ક્યારેક પૂછાય છે એક્ઝામમાં. ટાઈપ્સ ઓફ ફોર્મ એટલે આપણે પહેલું લઈએ છીએ કોલમનાર. કોલમનાર એટલે શું? કોલમ સમજો છો કે અહીંયા નામ તો એની સામે નામ એન્ટર કરો, સિટી તો કે સિટી એન્ટર કરો. એટલે આજે જ કહી દઉં છું અત્યારે જ કે ગર્લ્સ ફોર્મ છે જે આ ફોર્મ એનું સ્ટાન્ડર્ડ લેઆઉટ કોલમનાર જ છે. આ 3માંથી એક લેઆઉટ હોઈ શકે જ નહીં, પણ ક્યારેક કોકને જરૂર હોય તો એક્સેસ પ્રોવાઈડ કરે છે, એટલે આપણે જોઈ લેશું કે એ 3 લેઆઉટમાં શું આવે છે. અત્યારે નહીં, ધીરે ધીરે આપણે જોશું, ઉતાવળ નથી. તો પહેલું લેઆઉટ છે કયું છે? કોલમનાર લેઆઉટ, એટલે એ સિલેક્ટ કરશું. નેક્સ્ટ, નાવ સ્ટાઇલ. સ્ટાઇલ કંઈ સિલેક્ટ કરવી હોય તો વી કેન સિલેક્ટ ધ સ્ટાઇલ, કે કયું કલર કોમ્બિનેશન જોઈએ છે તમારે લોકોને. તો અલગ અલગ ડિફરન્ટ સ્ટાઇલ્સ આર ધેર, યુ કેન સિલેક્ટ એની વન. ક્લાસમાં તો છે ને બધા મંડી પડે આપણા લોકો, ઓફલાઈન લેક્ચર હોય ને સ્ટુડન્ટ્સ, મેડમ આ નહીં, મેડમ ઓલું રાખો, મેડમ આ રાખો, ઓલું રાખો. તો આમાં તો લોટ્સ ઓફ સ્ટાઇલ્સ આર ધેર છે, કેટલી બધી છે જો. તો જનરલી સ્ટુડન્ટ્સ મંડી પડે કે આ નહીં ને મેડમ મારે સિલેક્ટ કરો ને, બ્લેક રાખો ને, ગ્રીન રાખો ને, ગ્રે રાખો ને, બ્લુ રાખો ને. પણ હિયર વી હેવ નો ચોઇસ. અત્યારે તમારી પાસે કોઈ ચોઇસ નથી. હું જે સિલેક્ટ કરું એ જ તમારે જોવાનું રહેશે. છે નોર્થ વિન્ડ રાખીએ આપણે. ઓકે, નેક્સ્ટ. એટલે એ બીજું કાંઈ નથી, એવી રીતે કલર કોમ્બિનેશન આવશે ફોર્મમાં. વોટ ટાઇટલ ડુ યુ વોન્ટ ફોર યોર ફોર્મ? ટાઇટલ શું રાખવું છે? સ્ટુડ રાખવું છે, આપણે સ્ટુડન્ટ રાખીએ, અથવા મોટું પણ રાખી શકીએ, સ્ટુડન્ટ ડેટા એન્ટ્રી ફોર્મ. આટલું મોટું રાખો, કંઈ વાંધો નથી. સ્ટુડન્ટ ડેટા એન્ટ્રી ફોર્મ, ફિનિશ. લુક, સ્ટુડન્ટ ડેટા એન્ટ્રી ફોર્મ આવ્યું. અને આ ફોર્મ જે છે એની અંદર તમને સ્ટુડન્ટનો જેટલો ડેટા છે, આપણે કદાચ 15 રેકોર્ડ છે સ્ટુડન્ટના ટેબલમાં, તો એ બધો જ ડેટા તમને અહીંયા દેખાશે. દેખાય છે? 101 પ્રિયા, રાજકોટ, એજ 17, ફી 35,000, કોર્સ કોડ 1, પીસી કોડ 1. નેક્સ્ટ રેકોર્ડ કરો. દેખાય છે? પૂર્વી, સુરત, શેફાલી, રાજકોટ 20, મિત્તલ, બેંગ્લોર 23. જો એક પછી એક તમે બધા સ્ટુડન્ટનો ડેટા જોઈ શકો છો. છે? દેખાય છે? ફર્સ્ટ રેકોર્ડ, લાસ્ટ રેકોર્ડ છે. ફર્સ્ટ રેકોર્ડ, લાસ્ટ રેકોર્ડ 15. 15 રેકોર્ડ્સ આર ધેર. સો ધીસ ઇઝ વ્યૂઇંગ. વ્યૂ સમજો છો? જોવાનું. તમે રીડ કરી શકો. પેલો મોટો બેનિફિટ એ છે
ફોર્મનો કે તમને આ ફોર્મ બતાવી દે, જેમ કે ઓફિસ સ્ટાફની સામે હોય છે આ ફોર્મ, તો એ લોકો એમાંથી ડેટા રીડ કરી શકે, વાંચી શકે કે આમાં કોનો શું છે. અહીંયા ફોટો હોય ને તો ફોટો આવે, પછી આપણે ફોટો લઈને જોશું તો એ તમારો ફોટો દેખાય. તો જે કંઈ પણ ડિટેલ છે એ તમને અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળે. એ પહેલો બેનિફિટ. સેકન્ડ બેનિફિટ કે યુ કેન ચેન્જ ડેટા, યુ કેન ચેન્જ ટેબલ ડેટા. આપણે ધારો કે છઠ્ઠો રેકોર્ડ છે લીનાનો. લીના જે છે એનું સિટી રાજકોટ છે, જે આપણે અહીંયા સાવ અલગ જ, જે સિટી આપણે આમાં લીધેલું જ નથી એ લખીએ ચેન્નઈ, અને એ પણ કેપિટલમાં. ચેન્નઈ સિટી આપણે લીધેલું જ નથી ક્યાંય. ઇન ઓલ 15 રેકોર્ડ્સ there is no ચેન્નઈ. તો આઈ એમ ચેન્જડ ધ સિટી ઓફ લીના ટુ ચેન્નઈ. ઓકે, દેટ મીન્સ કે યોર ટેબલ ડેટા કેન બી ચેન્જ ફ્રોમ ધ ફોર્મ. મને કેમ ખબર પડશે ચેન્જ થયું કે નહીં? તો કે મેડમ અહીંયા જુઓ તો અહીંયા તો દેખાય જ ને. પછી આપણે ફોર્મ બંધ કરી અને ટેબલ ખોલીએ તો પણ દેખાશે. બંધ કરો ટેબલ, ક્યાં સ્ટુડ ટેબલ, ગોતો 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 ગોતો, આ રહ્યું છે. એમાં લીના ક્યાં છે? આ રહ્યું. સિટી શું થઈ ગયું? ચેન્નઈ. ખ્યાલ આવે છે કે ફ્રોમ ધ ફોર્મ, એટલે મેં તમને જેમ કીધું કે ઓફિસ સ્ટાફ છે એ તમારો ડેટા જે કંઈ પણ એન્ટર કરે નવો કે ચેન્જ કરે તો એ ડાયરેક્ટલી જે ટેબલ છે એમાં ઓટોમેટિકલી અપડેટ થઈ જાય. સમજાય છે? એ લોકોને ખાલી એક ફોર્મ આપી દીધું હોય કે તમે આ ફોર્મ રન કરજો, એટલે એ લોકોને વન બાય વન જોવે, નેક્સ્ટ નેક્સ્ટ નેક્સ્ટ. આમાં સર્ચનો ને બધું ઓપ્શન હોય છે. બહુ ડિટેલમાં બધું આવે છે, પણ એક્સેસમાં એટલું બધી ફેસિલિટી નથી. અધરવાઇઝ તમે બધું જ કરી શકો છે. નેક્સ્ટ નેક્સ્ટ. એને એમ થયું કે મેં આ પૂર્વીનો રેકોર્ડ જોયો તો પૂર્વી 2 વાર થઈ ગયું છે, આમ તો 4 વાર છે પૂર્વી, તો નામ ચેન્જ કરી નાખું. મારે પૂર્વી નામ નથી રાખવું, એની જગ્યાએ સપોઝ હું નામ રાખીશ પલ્લવી. ઓકે, તો નેમ વિલ ઓલ્સો બી ચેન્જ ઇન યોર ફોર્મ. એની જાતે ચેન્જ થઈ જશે, સેવ કરો કે ન કરો તો પણ. ખ્યાલ આવે છે? અને ગર્લ્સ, જેવી રીતે વ્યૂઝ હોય છે, ડિઝાઇન વ્યૂ એન્ડ ડેટા શીટ વ્યૂ, એવી રીતે ફોર્મના પણ વ્યૂ છે. આ ડિઝાઇન વ્યૂ છે. ધીસ ઇઝ ડિઝાઇન વ્યૂ, ધીસ ઇઝ ફોર્મ વ્યૂ. આ ફોર્મ વ્યૂ છે કે તમને અહીંયા ઓરિજિનલ ડેટા દેખાય. ઓકે, અને આ ડિઝાઇન વ્યૂ છે. ડિઝાઇન વ્યૂ મતલબ કે ફોર્મ તમે બનાવો, હજી આપણે બનાવશું, વાર છે. આ ખાલી અત્યારે જુઓ તો અહીંયા કંઈ તમારે ચેન્જ કરવું છે. ધારો કે હું આઈડી નીચે લઈ જાઉં છું ફોર એક્ઝામ્પલ. આ થોડું કંઈક ચેન્જ કરું છું. આ ટેબલ બનાવેલું છે આ લોકોએ, આપણે આપણી જાતે બનાવશું ત્યારે આપણે ચેન્જ કરશું. અત્યારે તો આખે આખું જે છે ફોર્મ એને તમે મૂવ કરી શકો છો. ઓર અધરવાઇઝ ધારો કે મારે, હા આપણે એમ ચેન્જ કરીએ. અહીંયા જે ટેક્સ્ટ છે એનો કલર રેડ તો છે, કંઈક બીજો કરીએ તમને ખ્યાલ આવે. ધારો કે મારે કરવો છે ડાર્ક બ્લુ, નેવી બ્લુ તો છે. તમે આ કરો ને રન કરો તો જો થઈ ગયો ચેન્જ. એટલે ડિઝાઇન વ્યૂમાં તમે ચેન્જ કરી શકો કાંઈ પણ, બરાબર. આને તમારે બેકગ્રાઉન્ડ કલર કરવો છે, રન કરો ફોર્મ. થયું? એટલે યુ કેન મેક સચ ચેન્જીસ ઇન ડિઝાઇન વ્યૂ. ડિઝાઇન વ્યૂમાં તમે ફોર્મની ડિઝાઇન ચેન્જ કરી શકો, અને જે ફોર્મ વ્યૂ છે એમાં તમે ડેટા ચેન્જ કરી શકો, કે ડેટામાં કંઈક જોઈ શકો, એડ પણ કરી શકો. અહીંથી તમારે હજી એક રેકોર્ડ એડ કરવો છે ને તો નીચે છે, જુઓ અહીંયા નીચે ન્યૂ બ્લેન્ક રેકોર્ડ. તો 16મો રેકોર્ડ મારે એન્ટર કરવો છે તો હું કરી શકું 116. ઓકે, નેમ દિવ્યા, સિટી અમદાવાદ. આ બધું કેપિટલમાં એન્ટર કરું છું તો કંઈ વાંધો નથી, કરી શકું છું, નો પ્રોબ્લેમ. 20 ફી, કોર્સ કોડ 11, પીસી કોડ નથી આપવો, કમ્પ્યુટર નથી આપવું કારણ કે છે નહીં. 15 જ કમ્પ્યુટર છે આપણે. જે પીસી ટેબલ છે ને એમાં 15 કમ્પ્યુટર્સ જ છે. ખ્યાલ આવ્યો? તો આપણી પાસે 16 રેકોર્ડ થઈ ગયા, ફર્સ્ટ રેકોર્ડ, લાસ્ટ રેકોર્ડ. તમે આને બંધ કરો, ફોર્મને સેવ કરો, ટેબલ ખોલો, એમાં જો લાસ્ટ દિવ્યાનો એક રેકોર્ડ એડ થઈ ગયો, અમદાવાદનો થઈ ગયો છે, દિવ્યા અમદાવાદ. ખ્યાલ આવે છે હું શું કહેવા માગું છું? કે ફોર્મ ઇઝ ધ ડેટા એન્ટ્રી સ્ક્રીન.
રેડીમેડ સ્ક્રીન, જેને ટેબલ વિશે કાંઈ ખબર પડતી નથી, ટેબલ કેમ બનાવવા, ટેબલ શું હોય, ફિલ્ડ એટલે શું, રેકોર્ડ્સ એટલે શું, એમાં રિલેશનશિપ કરવાની કેવી રીતે, પ્રાઇમરી કી, કાંઈ ખબર પડતી જ નથી. ઓબ્વિયસ છે. નોન આઈટી પર્સન ડઝ નોટ નો એનીથિંગ, અને કાંઈ જ આઈડિયા નથી. તો યુ કેન મેક અ ફોર્મ ફોર ધેમ. એ લોકો માટે તમે એક ફોર્મ બનાવી શકો અને એ લોકોને ખાલી ફોર્મ આપી શકો કે તમે બસ અમે બધું કામ કરી દીધું છે, બધા ટેબલ બની ગયા છે, ફોરેન કી બની ગઈ છે, પ્રાઇમરી કી બની ગઈ છે, રિલેશનશિપ બની ગઈ છે, તમને મેં ખાલી ફોર્મ આપ્યું, એમાં તમે ડેટા એન્ટર કરો, ચેન્જ કરો, તમારે જે કરવું હોય કરો. બરાબર? એને એ લોકો ડેટા એન્ટ્રી કરે, ડેટા એન્ટ્રી ઓપરેટર કહેવાય. એન્ડ યુ આર ધ ડિઝાઇનર. સમજાણું? કમ્પ્યુટર ઓપરેટ કરવું અને એમાં તમારે ડેવલપમેન્ટ કરવું, પ્રોગ્રામિંગ કરવું, ડેટાબેઝ મેનેજ કરવો, દેટ ઇઝ ટોટલી ડિફરન્ટ થિંગ. બંને વસ્તુ અલગ છે. ખ્યાલ આવી ગયો? હજી તો ફોર્મમાં આપણે ધીમે ધીમે ઘણું ભણશું, કેમ કે હવે ટાઈમ છે એટલે હું તમને નિરાતે ભણાવું છું, શાંતિથી એકદમ. એટલે આજ ખાલી તમને વિઝાર્ડથી ફોર્મ કેમ બનાવવું એ જ શીખવાડ્યું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હજી કાંઈ ડિઝાઇન વ્યૂથી બનાવશું અથવા તો આમાં કંઈક એડ કરશું. ઓકે, ત્યાં સુધી બધા પોતપોતાનું ખૂબ 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 ધ્યાન રાખજો. કારણ વગર બહાર નીકળતા નહીં. કોઈને પોતે તકલીફમાં મુકાતા નહીં અને બીજાને મૂકતા નહીં. બધાનું ધ્યાન રાખજો, ઘરનાનું પણ ધ્યાન રાખજો. ટેક કેર. ગુડ બાય.